એમાં બાપુ દાદા છેલ્લે અમારી દીકરીઓએ રાસ રમીને હદ કરી નાખી દ્વારકામાં સાહેબ. 24 તારીખનો જે રાસ રમાણો છે, રાસ ફરતો થયેલું ઉપરથી શૂટિંગ લીધું ત્યારે એમ લાગે કે જાણે સુદર્શન ચક્ર ફરતું હોય કૃષ્ણનું. કહેવા ગયો સાહેબ કૃષ્ણનું સુદર્શન ચક્ર એ જ રાધાની શક્તિ છે, ગોપીઓની શક્તિ છે. આ દેશની સ્ત્રી શક્તિ સુદર્શન ચક્ર. તો જ સુદર્શન, તો જ સારું દર્શન થાય. દ્વારકાનું થોડુંક દ્વારપાળ જાય છે પૂરી વાત. અષ્ટપટરાળીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ચંદ્રમણી બેઠા છે. દ્વારપાળ આવીને બોલે છે, દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. આવો બાપ. હા પ્રભુ. ક્ષમાચના સાથે. હા હા પ્રભુ, આપને કોક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય ને એવું લાગે. દ્વારપાળ સુદામા સત્ય એટલે દ્વારકાનો રસ્તો લીધો ધીરે ધીરે. કેવો લીધો? કે નામ સુદામો મિત્ર પ્રભુ, કે નામ સુદામો મિત્ર પ્રભુ નો, ધીરે ડગલે જાય છે. ભરતજી ભગવાન રામને મળવા ધીરે ધીરે જાય, કારણ કે ભરતમાં સત્ય છે. ભરત સત્યની મૂર્તિ છે. અહીંયા સુદામા પાસે સત્યની મૂર્તિ છે. ધીરે ડગલા ફેર્યા. કે નામ સુદામો મિત્ર પ્રભુ, ધીરે ડગલે જાય છે. મારા શ્રી હરિની મળવા રે, હરિનગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. બહુ છે. શું બાપુ આપણો દેશ છે. જાગો ન્યાલી વેદ હારે અડતું જવાનું. પ્રાગ્રહી વસ્તે લક્ષ્મી, જાગો ન્યાલી વેદ હારે. શું આ દેશનું સારું? કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શન. અને ઉઠીને હજી પગ મૂકવા જાવ. પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. જો તો ખરા. અરે જમવા બેહો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્મિતમ. વેદ વગર જીવી ન શકાય, પુરાણ વગર જીવી ન શકાય, બ્રાહ્મણ વગર જીવી ન શકાય, સદગુરુ વગર જીવી ન શકાય. આ બધાય મારા ઈશ્વરનો પરિચય કરાવે છે. અરે બાપુ, કેવલ ને કેવલ માણસ સવારમાં પોગી અને પોતાના ગોખલામાં બટુકદાનજી મંદિર હોય, ખાલી 3 શ્લોક આપણા ભૂદેવોએ આપી દીધા. 3 શ્લોક તમે બોલી જાઓ તો તમારે શિવ પુરાણ ને વાંચવું પડે, તમારે વિષ્ણુ પુરાણ ને વાંચવું પડે, તમારે દેવી ભાગવત ને વાંચવું પડે. કેવલ 3 શ્લોક. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ રવ્યારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. શિવ પુરાણ ન વાંચવું પડે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાસ્તો મંગલાયતનો હરિ. વિષ્ણુ પુરાણ ન વાંચવું પડે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ ચતવા તમેવ સર્વ મમ દેવ દેવ. આ બધું લઈને સુદામો હાલ્યો જતો હતો. બહુ છે. બાપુ બે દુહા છે. તું થયો દ્વારકા ધણી, પણ એક સુદામાનો બીજો દુહો છે. હું ને તું ભેળા ભણતા, પછી હું આવે ઠાકર હતો તું ઠોઠ,
એમાં મારે સુધારો કરવો છે. હું ને તું ભેળા ભણતા તેદી ઠાકર હતો હું ઠોઠ, તેદી તું મારું લેશન કરી દેતો હતો, તેદી તારી ટસલી આંગળી મારી જીભે અડાડી હાડ પછી હમ વૈશ્વાનરો હું યજ્ઞ કરીશ, હું બીજાને દાન આપીશ. હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો તું ઠોઠ, એમ નહીં પણ જો ને હું ને તું જ રે, હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો હું ઠોઠ, તેથી તું લખી દે તો મને નોટ, એ યાદ હું રે સુદામો તું શામળા. અને આજ તું હોનાની નગરીનો રાજા હોવા છતાં તું આજ મારા પગ ધો છો તોય તેથી નોટું લખી દેતો હતો ને આજે તે સિંહાસન હોપી દીધું મારા બાપ. એવા કૃષ્ણને મળવા જાય છે સાહેબ. નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે, હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. અને પાછો મૂંગો નતો જાતો. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 આવશે. हे राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. हे गोविंद बोलो हरि गोपाल बोलो आवશે. गोविंद बोलो हरि गोपाल बोलो. राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. बहुत अच्छे. 22 જાન્યુઆરી યાદ થશે આખા વિશ્વમાં. राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. भाव से हे गोविंद हे गोपाल. हरे कृष्ण 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 हरे हरे. नाम सुदामो मित्र प्रभुनो धीमे डगले જાય છે, હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે.
વચ્ચે વાત કહું, મહારાજ પરીક્ષિત એકવાર ભાગવત સાંભળે, નષ્ટ મોહ પે ભાગવત એમ કહેવાય કે એને મોક્ષ મળે. ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા એક જ વાર જાય, મારો બાપ હામી દોટ મૂકે. એમાં કયું એવું તત્વ હતું સુદામા માટે દોટ મૂકવી પડે? એક તો વેદનો પ્રચારક બ્રાહ્મણ હતો. કોઈથી કોઈની તાકાત નથી એને કોઈ દઈ શકે. અને આપણે જે દેઈ છે ને એ આપણી તાકાત નથી, એ તો એક ફળ રૂપી વાત છે બાપ. આ અલગ નથી વાત. બાકી તાકાત છે આપણે કે આ સ્કંદ પુરાણ માટે અથવા તો આજનું જે વાંચન હરિ કીર્તન થઈ રહ્યું છે અથવા તો ભાગવત થઈ રહ્યું હોય છે એના માટે હું આપી કે કોઈની તાકાત નથી, ન લઈ શકે, કોઈ દઈ ન શકે. વાત આ છે. અમે પ્રોગ્રામ ના લઈ ને વ્યવસ્થાના લઈ. આ કઈ તમે 5 લાખ આપી ગયો તો કઈ આમાં આ ગળામાં કઈ એરડિયું ન આવી જાય કે ઘી નો આવી જાય. એ તો અંદરની કૃપા હોય તો જ આવે. આ તો એમ કેમ ઘેરે પાછા પહોંચીએ ને એટલે હારા વાહન રહે તો અમને તબિયત ન બગડે એ હાટું, અને હારા વાહન તો જ આવે તમે કઈક આપો તો. બાકી કઈ ઘોડા લઈને પ્રોગ્રામ કરવા ન જવાય. ધમા બાગડદા ધમા કરતા કરતા પછી કલાકારો વાત હે ન હાલે. તબલા ક્યાં રાખવા? પણ સુદામા એને નામ પડે ને ઈશ્વરને દોટ દેવું પડે, એમાં તત્વ ઝીણું એવું, હાવ નાનું એવું મારા બાપ જો આવડી જાય તો જે વાત હતી ન્યા. એક તો પેલો પરિચય. બીજી વાત, ઈર્ષા નહીં. સુદામા ધીરે ધીરે જતા હતા ને એમાં વચ્ચે એક વિહામો લીધો, ઘડી પોરો ખાવા બેઠા અને બાપ બને એવું કે વટે માર્ગુ નીકળ્યા ની વટે માર્ગુ કૃષ્ણના વખાણ કરતા જતા હતા. ઓહો, દ્વારકાની નગરીનો રાજા કૃષ્ણ, કેવા આપણા પ્રભુ, કેવો મારો વાલીડો, દુખિયાનો બેલી. નહીં તો આ દારૂક વન હતું અને આયા દ્વારકા ન વસાયું હોત તો દારૂકાના દીકરા હજી આપણને હેરાન કરતા હોત. પણ કૃષ્ણએ આવી અને આ વિસ્તારમાં એ લીલા લહેર કરી દીધા હોત. એ મિત્રના વખાણ સાંભળ્યા ને, હવે આપણો મિત્ર હોય, આરે ભણેલો હોય, એ મિનિસ્ટર હોય અને આપણે ત્યાં મળવા જઈએ ને એના વખાણ સાંભળીએ એટલે આપણે બીજાને શું કે ખબર, એમ ભણતો ને કેમ મોટો છે અમને બધી ખબર છે. નો સહન થાય તમારો બાપ, બોલો ક્યાંથી દોટ દે. પણ આને જ્યાં સુદામા થાકેલા હતા બાપ, પણ વખાણ સાંભળ્યા કૃષ્ણના તો 32 કરોડ વાળા ઠરલા બેઠા થઈ ગયા. અને પણ તું થયો દ્વારકા ધણી, આન મારા સોગાલાઈ રણસોન, પણ તા તો અંગના મરો એ સબને પલટાણા શામળા. તો થયો દ્વારકા ધણી મારા સોગાળા રણછોડ, તા તો મારા આંગણાના મરોડ, સૌ પલટાણા શામળા. એ પોરહમાં બાપુ દ્વારકા કેમ આવી ગઈ ખબર ન પડી. નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે, હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલો જાય છે, પથિક હાલો જાય છે, બ્રાહ્મણ. દ્વારકા પહોંચ્યા તા તો જેમ સચિવાલયમાં જઈને ગાડીના નંબર નથી એ તમારા આવેલા, કેટલા જણા છો, કોને મળવા જાવ છો? બાપુજીને. આ તો દ્વારકાનો રાજા. દ્વારપાલ આડા ઉભેલા વાહડા લઈ લઈ, આઈ કાર્ડ બતાવો, ક્યાંથી આવો છો? મારું આઈ કાર્ડ, મારો કૃષ્ણ. ક્યાંથી આવો છો? પોરબંદર થી આવું છું, કૃષ્ણને મળવું છે. શું કામ મળવું છે?
બસ કાંઈ નહીં. હા, પહેલી વાર એવું બન્યું આની પાસે કોઈ કામ વગરનો આવ્યો. કામ તો કયો ના, મારે કામ કાંઈ નથી, કેવલ મળવું છે. અમે સાથે ભણતા, કૃષ્ણ મારો મિત્ર છે, સખા છે. દ્વારપાળ કગલાવે છે, હાલ હાલ હાલ, ભૂખ બળી અમારા દ્વારકામાં તારી જેવાને ભાઈબંધ કરે. શરીર સુકાણા જૈના આન રુધિર રાણા રે, કસોટામાં પડ્યા એને જોને કાણા રે, એ પહેરવા રે નથી પોતડી રે, સુદમજી દ્વારે ક્યાંમાં આયા રે. ભાઈ, તમને મારા વસ્ત્રોથી લાગતું હશે, મારું નામ તો આપો, મને ભરોસો છે મારા બાપ. પંડ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાયજી, આ પંડ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાયજી. તો કે એને હેત હશે જો અહીંયા કેરું, તો જોખમ જાણી જાય. બાપ એને ભરોસે રેવા. હે અર્જુન, તું મારો મિત્ર છો, તારી ભીતર શું ચાલે મને ખબર છે. હું કૃષ્ણનો મિત્ર છું, કયો તો ખરા. હાલ હાલ ધક્કો માર્યો. સુદામાને થાક નહોતો લાગ્યો, પણ અત્યારે લાગ્યો. ધરતીમાં ઢળી ગયા સુદામા. મોઢામાં શબ્દ નીકળ્યો, બાપા મને ન જવા ગયો તો મુબારક તમને, પણ હવે કૃષ્ણ વગર મેળા વગર જાવ નહીં. અને કદાચ મારા ખોળિયામાં પ્રાણ નીકળી જાય અને પછી તમારો દ્વારકાધીશ અહીંથી નીકળે, તમને પૂછે કોણ છે, તો પગે લાગીને કહું, વિનંતી કરી ત્યારે જ મારો પરિચય આપજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો હતો, નામ સુદામો, એટલું કહેશો ને મને ભરોસો છે કે મારી લાશ ઉપર બે આંગુડા પાડશે. દાદા એક વડીલ ઉભેલો આગળ, દ્વારપાળ, બુઢો દ્વારપાળ. એ છોકરાઓ, હટો હટો એક બાજુ, કોને રોવરાવો છો? ભૂલ્યું દ્વારપાળો કરે, મારા નાથને ભોગવવું પડે. સાવધાન, તમે કોના દ્વારપાળ છો એ ખબર હોવી જોઈએ, કોની સાથે છો એ ખબર હોવી જોઈએ. ગોર બાપા, છોકરાઓને ખબર ન હોય, અને મોટો એને જ કહેવાય કોકની ભૂલ પોતાની માથે લઈ લે. બાપા, છોકરાઓને ખબર ન હોય, પણ તારી આતડી દુભાવતો નહીં. યાદવા સ્થળીના બીજ રોપાઈ ગયા છે. માંડલિકને નરસિંહ મહેતા ન કહી શકે, હું નાગર નાગલ નહીં, વિચારીને કાઢજે વેણ. કહેવાય જાહે કવેણ તો ભૂંડું થશે ભૂપતિ. બાપા, હું જાઉં, મૂળ તો હું જ દ્વારકાધીશને મળવાનો સમય નથી ને ત્યારે. પ્રભુ અત્યારે સ્વયં કક્ષમાં હોય, રાજ દરબારમાં ન હોય, એટલે આપણે ના પાડી. પણ હું જાઉં છું, થોડીક વાર આવી બેસો બાપા. વર બાપા થોડીક વાર બેસો અહીંયા. અને અષ્ટપટરાણીની વચ્ચે સાંભળજો આ વાત. અષ્ટપટરાણીની વચ્ચે માવો ખાઈ લીધો ને, એમ તાંદુલ ખાધા હોય એમ ખાધા હોય, નીકળી ગયા ફાટા દે. ભાઈ એને ભરોસે હું દ્વારકાથી બહાર નહીં નીકળું. એમાં બાપુ દાદા છેલ્લે અમારી દીકરીઓએ રાસ રમીને હદ કરી નાખી દ્વારકામાં. 24 તારીખનો જે રાસ રમાણો છે, રાસ ફરતો થયેલું ઉપરથી શૂટિંગ લીધું ત્યારે એમ લાગે જાણે સુદર્શન ચક્ર ફરતું હોય કૃષ્ણનું. કહેવા ગયો સાહેબ, કૃષ્ણનું સુદર્શન ચક્ર
એ જ રાધાની શક્તિ છે, ગોપીઓની શક્તિ છે. આ દેશની સ્ત્રી શક્તિ સુદર્શન ચક્ર, તો જ સુદર્શન, તો જ સારું દર્શન થાય. દ્વારકાનું થોડુંક દ્વારપાળ જાય છે પૂરી વાત. અષ્ટપટરાળીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણચંદ્રમણી બેઠા છે. દ્વારપાળ આવીને બોલે છે, દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. આવો બાપ. હા પ્રભુ. ક્ષમાચના સાથે. હા હા પ્રભુ, આપને કોક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય ને એવું લાગે. દ્વારપાળ, બ્રાહ્મણોને ઋષિઓને મને મળવા માટે મંજૂરી લેવી પડે. ક્યારથી શરૂ થયું છે દ્વારકામાં? સાવધાન દ્વારપાળ. પ્રભુ માફ કરજો. હવે એમ ન કીધું મારી પેલા ઓલા છોકરા. પ્રભુ દેખાવમાં નહોતું લાગતું ને. દુબળો દેહ છે, કસોટામાં કાળા પડ્યા છે, ઉઘાડા પગ છે, લાકડીનો ટેકો છે, અને દારિદ્ર્ય નાતાનો ઢગલો હાલ્યો આવતો હોય એવો મને દેખાણો. એટલે પ્રભુ આપને પૂછવા આવ્યો છે. ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. બ્રાહ્મણ છે, પોરબંદરથી આવે છે. હા પ્રભુ, આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદરથી આવે છે, બ્રાહ્મણ છે, મિત્રતાનો દાવો કરે ને ઉતાવળો છો દ્વારકાધીશ. દ્વારપાળ નામ આપો, જટ નામ આપો મને. કે પ્રભુ નામ સુદામો. તા નામ રે સુણીને વાલો રાવણ હાટુ ભગવાન રામને જન્મ લેવો પડે, ભણવા જવું પડે, મોટું થવું પડે, વનમાં જવું પડે, અને હાથ વાર સમાધાન માટે મોકલી શકે. શું કામ? ડાયરેક્ટ રામના દોષમાં છે, ડાયરેક્ટ ઈશ્વરના દોષમાં છે. ધ્યાન આપજો વાતમાં. એની માટે રાહ જોવે. મારે હારે લડે છે ને, હાલ એને હજી સમાધાનના મોકા આપે. રાવણ માટે જન્મ લઈ સમાધાનના મોકા આપી શકે. કંસ માટે કૃષ્ણ જન્મ લઈ ભણવા જાય, મોટો થાય, અને એક વાર એની વાળ ઉપર હાથ ફેરવીને કહીએ કે મામા પાછો ભરી જાય દોસ્ત. બાપુ ભક્ત માટે જન્મ ન લેવો. પ્રહલાદ હાટુ જન્મ લેવા રહે તો ભક્તની ભીડ વહી જાય, થાંભલો ભીતળું ફાટીને પ્રગટ થઈ જાય. સાહેબ, ભક્ત જ્યારે પુકારે ત્યારે સુદામાનું નામ પડે ત્યારે એને આમંત્રણ ન દેવું પડે. કારણ નામ રે સુનંદા વાલો, નામ રે સુણીને વાલો, દોડ્યા ગીરધારી રે ત્રિકમે લીધા રે મને તેડી રે આહુડા. આંખ મારે રેજી એ આહુડા આવ્યા. આંખ મારે રેજી અરે રે આહુડા આવ્યા. આંખમાં જોઈ ભગવાન નારાયણ બધ ભરી ગયા. ક્યાં હતો સુદામા? ક્યાં હતા તમે? પોતાનું સિંહાસન ખાલી કરી દીધું, પગ પાસે બેહી ગયો નારાયણ. એ સુદામા, હદ કરી દોસ્ત. ગોપાલ, હું મારું કાર્ય કરતો હતો,
તું એ નંદને નેહડે ટોપલામાં આવ્યો છો, કારણ કે બાયુએ વાહિંદા કરતા કરતા તને ભજ્યો, એટલે એવડોથી ને આવીને તો જ તને સ્વીકારી શકે. એમ ગોપાલ, હું પણ એવો બ્રાહ્મણ છું કે નેહડે જાઓ, નાને ઘરે જાઓ તો મારો ઠાઠમાઠ જોઈને કોઈ ભાગી ન જાય. એની જેવડોથી હું જાઉં છું. હું તારું કામ કરતો હતો. છેલ્લી વાત કહું, તાંદુલની પોટલી લઈ છે. પ્રસંગ બહુ મોટો, પણ દાદા આપના શરણોમાં મૂકું છું. મને આ બહુ ગમે છે. કૃષ્ણએ વિચાર કર્યો, કદી આ તાંદુલની પોટલી હતાડે છે, વાતવે વળગાડે છે સુદામાને. યાદ છે સુદામા આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા. ખા ઋષિ પત્ની આપણને કાષ્ટ લેવા માટે, સમિત લેવા માટે મોકલ્યા. હા, વરસાદ આવ્યો. હા, ઋષિ પત્નીએ ચણા આપેલા. હા, તું એકલો ટગલી ડાળે ચડી ગયો ને એકલો ખાઈ ગયો, હવે તો બારા કાઢ. એમ કરીને પોટલી લીધી. બાબુ કેવડું રહસ્ય કહીશ કૃષ્ણ. આમ જા પોટલી લીધી. સત્યભામા, રૂક્ષ્મણી, હોનાનો થાળ લાવો. જે મારી માં મને તાંદુલ ખવડાવતી, મારું ગોકુળનું બાળપણ મારો સુદામો પાછો લાવ્યો છે. અને બાપુ બાળપણ ત્રણ જગ્યાએ તો યાદ આવ્યો. એક જે નિશાળમાં ભણ્યા છે, નિશાળે જાય ત્યારે યાદ આવે કે આ ખૂણામાં બેહતો હતો. નદીમાં નાતા હોય, પગ પગ મળડાણો હોય, ઘેરે કહેવાય ને, તેથી મિત્રો બધા ખંભે બેહાડી બેહાડીને ઘેરે લાવ્યા હોય, તરે જાય એ નદીને ગુને જાય ત્યારે યાદ આવે. એક માના ખોળામાં યાદ આવે, અને એક સદગુરુના સાનિધ્યમાં યાદ આવે. ગોપાલ, શું કરે છે? ના, તારા તાંદુલ મારે ખાવા છે. એ હોનાનો થાળ લાવ્યા, અને જેમ જેમ તાંદુલની પોટલીની ગાંઠું છોડી એમ સુદામાના દારિદ્ર્યના ભૂખા નીકળી ગયા. પણ આ વાતની યાદી કૃષ્ણએ શું કામ કરાવી? સુદામો ગમ્યો કેમ બહુ એને? એ ભાઈબંધ રાખો તો આવા રાખજો, નકર ભૂખ્યા મરી જાયજો, પણ ભેગા બેહતા નહીં કોઈ અરે. એ વખતમાં સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણતા, બાજુના ગામમાં એક બ્રાહ્મણનું અનુષ્ઠાન પૂરું થાય છે. ઘરમાં કાંઈ છે નહીં. બ્રાહ્મણ પત્ની વેપારીના ઘરે જાય છે કે ભાઈ મારા ભૂદેવને અનુષ્ઠાન પૂરું થાય, પારણા કરવાના છે, કંઈક હોય તો આપો. હારી હીરની થેલી, એમાં ચણ્યા ભરીને આપ્યા. વેપારીની ઘરે તો થેલિયું હાર્યું હોય છે, એમાં ચણ્યા ભરીને આપ્યા. લ્યો આ ચણ્યા લેતા જાઓ. એ સરસ કપડામાં, સરસ થેલીમાં એ ચણ્યા હતા, રેશમી દોરીથી મોઢું બાંધેલું છે. ગોરાણી ઘરે લઈને આવ્યા અને મૂકી અને કંઈક સામગ્રી હરખી કરવા ગયા. એમાં એ સારા વસ્ત્રમાં સારી વસ્તુ હશે એવું સમજીને ચોર પાછળ પાછળ આવતો હતો. અને ગોરાણીએ જેવા હાથ નીચે મૂક્યું ને બીજા ઓરડામાં ગયા. ચોર મોકો જોઈને થેલી લઈને ભાગ્યું. એને એમ કે કંઈક રત્નો હશે. અને આ ઘરમાં એક ટકનો નાદ નહીં. ગોરાણી દોડે છે, પકડો ચોર, 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 મારા ભૂદેવને પારણા કરવાના છે. ગામ વાહેથી અંતે વનમાં જ્યાં સાંદીપની ઋષિનો આશ્રમ હતો એની હોપટ પડ્યો અને ઋષિની કુટિયામાં એનો ઘા કરી નાખ્યો. હાથમાં ન આવતા એ ગોરાણીના મોઢામાં શબ્દ નીકળ્યો, કરે રે એ જે ખાહે એને દારિદ્રતા આવશે. એ ચડ્યા જે ખાહે એને દારિદ્રતા આવશે. હવે અહીંયા એવું બન્યું કે અહીંયા બે જણા કૃષ્ણ ને સુદામા બે જ્યાં લાકડા લેવા જવાની તૈયારી કરે. ગોરાણીને થયું, અહીંયા ઋષિ પત્નીને થયું મારે કાંઈક આપવું જોઈએ. જોયું તો આ થેલી ક્યાંક કોઈ ખોલ્યું તો અંદરથી ચણ્યા, કે આ છોકરાઓને ચણ્યા આપો. સુદામાને હાચવા આપ્યા. વરસાદ કરુણાનો વરસતો હતો અને સુદામા એ વેદને પી ગયેલા હતા અને હાથમાં ચણ્યા લીધા. કારણ કે ઋષિ પત્નીએ કીધું, ગુરુમાએ કીધું છે એ શબ્દને ઠેલાય નહીં, ફેંકી ન દેવાય, ખાવા પડે. અને ભાઈબંધે વિચાર કરી લીધો.
કે આ તો લાખોનો પાલનહાર થવાનો છે. લાખો દારિદ્રતા વાળા થાય તો હાલે, પણ લાખોના પાલનહારને દારિદ્રતા આવશે તો વિશ્વનું કલ્યાણ કેમ કરી શકશે? એની કરતા એકલો હું સણ્યા ખાઈ જાઉં, જેથી કરીને મારો નાથ છે એને દારિદ્રતા નો આપણે ઈ યાદી કરી કે એકલો ખાઈ ગયો, હવે તો મારું કાઢ. એ ભાઈ બન, શાબાશ સુદામા, શાબાશ દોસ્ત. પગમાં પગરખું ન રહ્યો ત્યાં સુધી પણ મારી હામો ન આવ્યો. ગોપાલ આવું ન બોલો. રુક્ષ્મણી, મને તાંદુલ બહુ વાલા છે, ભેદ ખોલતો નથી કૃષ્ણ. અને એક બુકડો બીજો બુકડો તા તો પોરબંદરમાં રીધી સીધી ખડી કરી નાખી. અને એટલો બધો ગોવિંદ લહેરમાં હતો દાદા કે જો ત્રીજો બુકડો મારી જાય ને તો હોનાની દ્વારકા દઈ દેવાનો હતો. સત્યભામા રુક્ષ્મણી સમજી ગયા કે આગળ કોરિયું થઈ જાવ. આગળ બુકડો મારે હાથ પકડે છે. સત્ય બસ ગોપાલ પ્રભુ, બસ એટલા અમારે હાટું રહેવા ગયો. કેવો સંકેત કર્યો કે એટલું તો રહેવા ગયો અમારે હાટું. ખૂબ રોકાણા. કાગ કે ઘણા દીવી અન પછી રજા માગવી પરે રે. કાગ કે ઘણા દીવી સુદામા કહે છે ભગવાન કૃષ્ણને, ગોપાલ હવે મારે જાવું જોઈએ. હા તમારે જાવું, તમારું મન છોકરાઓ પાસે પહોંચી ગયું. મન ન્યા હોય ને અહીંયા ના રહેવાય, નીકળાય. સુદામા ક્યાં તો ખરો લાગે. પગ ધોયા પછી બાયુને પગે લાગો લાવીને ત્યારે બહુ ડખો છું. સોનાના સિંહાસને ભગવાન બેહાડ્યા. ભગવાન એની આખી સેના બોલાવી, એની ગોપીઓ એટલે રાણીઓને, હાલો એ બાયુ મારો બાપ આવ્યો, પગે લાગો લો. અને સુદામા ટેસમાં હોય ત્યારે પીળા પિત્તંબર એ ઝરકસી જામા પહેર્યા છે સુદામાને. એ બબે બાજુ વીંધણા હાલી રહ્યા છે. સુદામા સવાલ જ નથી ને. વાહ કાનુડા, વાહ શાબાશ દોસ્ત, ક્યા બાત હૈ. વાત હાજી, પણ આ બાયુને આશીર્વાદ દે. સત્યભામા આવીને પગે લાગ્યા. હા ને સુદામા બોલ્યા કલ્યાણ ભાવ તું. બીજા આવ્યા, જાંબુવંતી આવ્યા, કીધું પુત્ર વધુ ભાવ તું. શાંભ જેવા દીકરાની માં થશો બાપા, એ તમારો ગોબો ઉપાડી લે છે બાપા. એ સુદામાના આશીર્વાદ નહોતા, મહાદેવે સાઈન મોકલ્યો હતો એને. કૃષ્ણએ પ્રાર્થના કરી. બીજા આવ્યા, એને કીધું અખંડ સૌભાગ્યવતી ભવતું, પુત્રવતી ભવતું, અખંડ સૌભાગ્યવતી ભવતું, કલ્યાણ ભવતું. પણ કેટલાક ને કે સુદામે જોયું લાય નામ નામ. પછી સુદામે ચાલુ કર્યું ભવતું ભવતું. એ થાકી ગયા. પછી ભવતું ને ખાલે પોરબંદર થી દ્વારકા આવી, થાક નતો લાગ્યો. લખ્યું આ બાયું એ થકવી દીધો આશીર્વાદ દેવામાં. અને પછી તો હાથે નહીં મોઢું था. કૃષ્ણ કે ભાઈ એ તાર મારા ઘરમાં ડખો કરાવો કે શેનો? પહેલું આવ્યો ને અખંડ છે ભાઈ ગીચી પુત્રજી ભવચ્યું. અને આ શેલરનો લોટ જે આખો આવ્યો અહીંયા આમાં મચ્યું. એટલે મારે કોઈ અણમાનીતી નથી હો ભાઈ. તમે ગયા પછી ડખો થાય કે ઓલું પહેલું આવ્યું અને એના ભાઈ બધે અખંડ સૌભાગ્યવતી કહેજો ને અમારી વખતે તો માથું જ હલાવ્યું રોયા આયા કાલે. એટલે ભાઈ કે જો આવું ન હાલે. બધાને એક હરખે આશીર્વાદ દે. આખો લોટ પાછો લાવો. સુદામા કે તારી ગા આવો માંડવું એટલે પગ્યો કે નહીં, બધીઓને એક સરખા આશીર્વાદ આવે. જીતુભાઈ પધારો. અમારે જીતુભાઈ કાસળ અને આનંદભાઈ જિંજાળા પધાર્યા. વાહ, પંડ્યા પરિવાર વતી આપનું સ્વાગત બધાય. એટલે પછી આને કીધું, ભગવાન કૃષ્ણે કીધું ભાઈ એ નો હાલે. સુદામા આમ જો ભાઈબંધ છે. પછી આમ જો એકચ્યુઅલી તમે ગયા પછી એટલે એકચ્યુઅલી નહોતું બોલ્યા. હું ઘણી વાર આવા પ્રસંગો લઉં ને તેમાંથી ટુકડા કરીને મૂકે કે એને મજાક ઉડાડી ભગવાનની.
દાખલ થઈ હતી ફરિયાદ. એને ક્યાં ખબર છે કે એની વગર પલ જીવી એકાય એમ નથી. અને જેને કૃષ્ણની ખબર નથી આ જ જવાય ગયો. એટલે સુદામાને કીધું કે આમ જો સુદામા તમે વૈયા જાઓ ને પછી ઘરમાં પછી આમ જો આ બજ્યું હું એકલો. એટલે સુદામાને એવું છે કે હોય હો આપણે એક છે તોય જો અહીંયા ધક્કો કરાવ્યો હોય. સુદામા રોયા બહુ પછી હો કે કૃષ્ણ મારે એમ કે તમારા ઘરનો સ્ટાફ હશે. સ્ટાફ નહીં, ઓય બાપા હવે મને ખબર પડી દુનિયા તને ભગવાન શું કામ કહે છે. એ મારા નાથ ભગવાન કૃષ્ણ કહે છે સુદામા એમ ન ચાલે. મારી બધી રાણીઓને સરખા આશીર્વાદ મળવા જોઈએ. હા કૃષ્ણ જો બ્રાહ્મણ કેવો હોય એ બ્રાહ્મણ બ્રહ્મને કહે છે. કૃષ્ણ બધીને સરખા આશીર્વાદ જોયો છે ને. એક કામ કરીને શું તું જ પગે લાગી લે ને એટલે બધે હરખા આશીર્વાદ વયા જાય. એક બ્રાહ્મણને બ્રહ્મ પગે લાગે. અને પછી કીધું કે હવે નીકળવું તા કે વાત હશે તો તમારે જવું જ છે ને પોરબંદર. કા તો આ લાલ લાઈટ ને બધું જમા કરાવી 5 વર્ષથી ઉપાડા લેતા હતા ને તમે. કૃષ્ણ સુદામા તમે જે પહેરીને આવ્યા ને એ જો ઓલા ખૂણામાં મૂકેલા છે, ધોયાય નથી. કારણ કે વેદથી રંગાયેલા છે, એનું કોઈ ધોઈ ન શકે. એ પહેરી જો. એટલે સુદામા કે મારો મોટો માણસ પણ લોભિયો બહુ આવે. પાછું મનમાં વિચાર્યું કે હા ઝૂંપડીમાં રહેવું છે ને આમાં પિતાંબર પહેરીને જઈશ તો એ સમાજ મારી હાંસી ઉડાડશે. હા કૃષ્ણ અને આ પાછા નાન્યા પીડ્યા રહેવા દઉં. હા એ પછી બીજી વાર આવો ને ત્યારે પહેરવા થાય. પોતાની પોતળી પહેરીને આનો અર્થ એ જ થાય આખી જિંદગી ગમે એવા ઉલાળા મારશું છેલ્લે આપણું જ વસ્ત્ર પહેરીને પાછું એના જવાનું છે. એમાં કોઈ સવાલ નથી સાહેબ. ઈશ્વર કહેશે કે તું એ પહેરી લે. માના ખોળામાં જે પહેરીને આવ્યો છો ને એ જ પહેર બાપ. તમારા અસળાથી જ તમે રૂડા લાગશો. ચાલો સુદામા વળાવ આવું. હાલ ભાઈ બીજું આ સાંકળી કે એ કાઢ નાખો અહીંયા ધૂળ ઉડાડશે. ઉઘાડા પગ પાછળ. મને એવું લાગે છે કે કૃષ્ણ એને અગાઉની તૈયારી માટે કેળો હારો કરે છે. કારણ કે એ જ કેળે પાછું જવાનું હતું પ્રભાસ ક્ષેત્રમાં. ઉઘાડા પગ સુદામાને ચુકાવશે. આપણે મેળી સામું જોવું નથી. એ ખાધું લેવાનું બટકું દીધી તો સ્વાયત્રા નીકળી જતી કે. અને ફરી વાર કૃષ્ણ સુદામા રોઈ પડ્યા કે વાહ ગોવિંદ હું ન લેવાનું વ્રત છે તે તૂટવા ન દીધું. ધન્ય છે ગોપાલ, ધન્ય છે ગોવિંદ, તે મારું વ્રત અખંડ રાખ્યું. ગોરાણીએ કીધું એટલે આવી તો ગયો પણ તે મને દીધું નહીં. એનો મને ગૌરવ છે કે તે મારું વ્રત તૂટવા ન દીધું. અને હાલ્યા જાય છે. હાલતા હાલતા બે વાતો કરતા. અરે સખા છે, મિત્રો છે, ઓધવ છે. કૃષ્ણ એકલા નથી. જ્યાં પોરબંદરનો હિમાળો, જ્યાં દેખાણો દ્વારકાનો હિમાળો પૂરો થયો, ભગવાન કૃષ્ણની હામાં સુદામા પાછો વાળું ફરીને જોવે છે. ગોપાલ વાત કરતા કરતા મારું આ પોરબંદરના ઝાડવા દેખાય. હવે એક ડગલું આગળ ભરો તો તમને સુદામાના સોગંદ છે. બે ભેટી ગયા. આવજો સુદામા, આવતો રહેજે બાપ. હા હું તો આવીશ પણ ગોપાલ કોક દી તું આવજો. કોક દી અમારા ઘરે આવજે તું. ભેટી ભેટી બે છૂટા પડ્યા છે. સુદામાએ હાલવાનું ચાલુ કર્યું. કૃષ્ણ એક ની એક આંખે જોવે છે. મટકું નથી બાળતો ગોપાલ કે મારો બાપ હાલ્યો છે, મારો ભૂદેવ હાલ્યો છે, મારો સખા હાલ્યો છે. સુદામા દેખાતા બંધ થયા. પોતાના પિતાંબરની પાંભળીથી પોતાનું આહુડા લૂછી કૃષ્ણ જ્યાં પાછા ફર્યા દ્વારકા પછી ઓધવ કહે છે બા
ગોપાલ, હા વધવ, મારો પ્રાણ હાલ્યો જાય, વધવ મારો પ્રાણ હાલ્યો જાય છે. હા કૃષ્ણ, એટલે જ મને પ્રશ્ન થાય છે. આખી દુનિયા જેના ઉપર પ્રશ્ન કરે એ કૃષ્ણ. આખી દુનિયા પ્રશ્ન કરે કે તું આમ કેમ કરે, તું આવું કેમ કરે. એમાંય દ્રૌપદીનો જે પ્રશ્ન છે, અસ્વસ્થામાં જેથી 5 સંતાનોને માર્યા, 5 એની લાશ ઉપર ઊભી છે દ્રૌપદી, કૃષ્ણને કહે છે ગોપાલ આ એ તારી ઈચ્છા છે. તેથી ધ્રુજી ગયો તો. પ્રશ્નનો ઢેર એટલે કૃષ્ણ, કરુણાની પરાકાષ્ઠા એટલે કૃષ્ણ, વેદનાની પરાકાષ્ઠા એટલે કૃષ્ણ, જગતનો જવાબ એટલે કૃષ્ણ. ઉદ્ધવ કહે છે ગોપાલ સમજાણું નહીં આમાં. ગામ તો શું નથી સમજાણું કે અમને ખબર છે તમે અહીંયા બધું મોકલી દીધું છે અને તમારા એટલા પ્રિય સખા છે. આજ ખબર પડી. ગોવિંદ તારી ભેગા મોટા થયા અને દ્વારકાની નગરીમાં કોણ નથી આવ્યું, ભલભલા રાજાઓ આવ્યા છે. કૃષ્ણ તમે પગથિયું ઉતર્યા ન હો, કારણ કે નારાયણ છો. દ્વારકાની બજારમાં ડોટું દીધી તમે, એટલા વાલા. તો એક હાથો રથડો મોકલ્યો હોત તો એને મૂક્યા હોત નહીં. આને શું કામ કરો છો? ઉદ્ધવને ખંભે હાથ દીધો. ઉદ્ધવ હું ધારત તો દુર્વાસાની ગોળે ખંભે પાલખીમાં બેસાડીને આને હું મૂક્યા હું રથ નહીં, મારા ખંભા ઉપર બેસાડીને સુદામાને મૂક્યા હું. પણ એને ખંભે નથી બેસાડતો, રથમાં નથી બેસાડતો. હકવો છે એનું કારણ એ કે મારો બાપ એટલો બધો પવિત્ર છે ને, આ મારી જે ધરતીમાં પગ મૂકતો જાય ને એ મારી ધરતી પવિત્ર થતી જાય છે, એટલે આને હું હકવું છું. વાત સાચી. તમે અહીંયા બધું પહોંચાડી દીધું તો ખાલી એને કહી તો દીધું હોત કે સુદામા રોકાવ હોય તો રોકાવ, ત્યાં મેં બધી વ્યવસ્થા કરી નાખી છે, તો એને માનસિક તો શાંતિ થઈ જાત. ઉદ્ધવ માગનાર માણા મારી પાસે માગીનો એક તો હોય તો દાતાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે? હું કઈ રીતે કહી શકું એને કે મેં તને દીધું છે? આપણી પરિસ્થિતિ કાંઈક એવી છે, આપણે કેટલું દાન દીધું એના બેનરો મારીએ છીએ, પણ મારા બાપે કેટલું દીધું ઈ કોઈ દી એને નો કીધું બસ હો તે ખૂબ આપે છો. ગણતરી તો ઈ હોવી જોવે કે ઈ કેટલું આપે છે, એમાંથી પરત કેટલું કરીએ છીએ. ઈ કાગ કે ઘણા દીવી રાજા માગવી પને પ્રભુજી ને કહે છે રે ભાઈ બંદી મારી ભૂલ મારે રે કાગળ पे ઘણા રાજા માગવી પને કાગળ पे ઘણા ભાઈઓ કે ઘણો ટાઈમ થઈ ગયો, કાગળ કે ઘણા દીવી ત્યાં રાજા માગવી બને મોરારી ની પાસે ધનાયની ધારણા
હરિઓમ તત્સત અસ્તુ. જય દ્વારકાધીશ, જય શ્યામ.